વીરપુરના ચોરસા ગામમાં ગ્રામ પંચાયતના સભ્ય જાહેર રસ્તો બંધ કર્યો. ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ચોરસા ગામમાં ગ્રામ પંચાયત સભ્ય લાલાભાઈ મોહનભાઈએ જાહેર રસ્તા પર પથ્થરની આડસ ઊભી કરીને રસ્તો બંધ કરી દીધો છે. ગ્રામજનોએ આ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપીને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. ચોરસા ગામના આંબલી ફળિયાના મુખ્ય રસ્તા પર પથ્થરો મૂકી અવરજવર બંધ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ માર્ગથી દરરોજ આશરે 300 થી 400 લોકો ઘાસચારો તથા અન્ય દૈનિક કાર્યો માટે પસાર થાય છે. આ ઉપરાંત શાળા જતા બાળકોને પણ આ રસ્તો અગત્યનો છે. માર્ગ બંધ થતાં વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે અને શિક્ષણ કાર્ય અસરગ્રસ્ત બન્યું છે. આ અંગે ગામમાં રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જાહેર રસ્તા પરના દબાણને દૂર કરી તાત્કાલિક અવરજવર પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ઉપસરપંચ ચૂંટણીમાં મત ન મળતા કિન્નાખોરી રાખી રસ્તો બંધ કર્યો. ચોરસા ગ્રામ પંચાયતમાં થયેલી ચૂંટણીમાં લાલભાઈ મોહનભાઈ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ઉપસરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જોકે તેમને પૂરતો ટેકો મળ્યો ન હતો. પરિણામે ઉપસરપંચ તરીકે તેઓ નિમાયા નહોતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મત ન મળ્યાની ખીજમાં તેમણે જાહેર રસ્તો બંધ કરીને કિન્નાખોરી દર્શાવી છે. રજૂઆત શું છે? કાયમનો અવર જવાનો રસ્તો વર્ષોથી સાહેબ ગામ વહીતાનનો, અને આજે એ લોકો પથ્થર મૂકીને રસ્તો બંધ કર્યો. અમારા ટ્રેક્ટર કે વાહન ગાડીઓ બધું બંધ હતા. હાલમાં ઢોર પણ ખેતરમાં જવાનું પણ બંધ. અત્યારે હાલમાં સાહેબ ટ્રેક્ટર જતું બંધ કરી છે. રોડ ઉપર આ રસ્તો કયો? સદાપુરાથી ચોરસાથી નીકળતો સદાપુરામાં ગામમાં પાકા રોડ જોડતો ફળિયામાંથી ચોરસા સાહેબાભાઈ હીરાભાઈના ફળિયામાંથી પાકા રોડ જોડતો રસ્તો બંધ કર્યો. તો તમારી અત્યારે માગણી શું છે? એ ખુલ્લો કરવો જોઈએ. મારો છોકરો કેમ ભણવા જાય? એ લોકો અમને અવર જવર કરતી વખત બોલવા ના જોઈએ. કોઈ કંઈ નહીં ને કરવું જોઈએ એવું બોલે. તમારું નામ? મારું નામ સાહેબાભાઈ હીરાભાઈ, ગામ ચોરસા. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.